કતારગામ વિસ્તારથી ભારી સંખ્યામાં જે છે સોસાયટીના રહેવાસીઓ છે તે આજ રોજ મુગલીસરાય ખાતે એક જન આક્રોશ લઈને આવેલા એમની માંગણી એ છે કે જે રિઝર્વેશન છે તે હટાવવાની માંગ સાથે આજે એસએમસીની જે હેડક્વાર્ટર છે એસએમસી મુગલીસરાય છે ત્યાં આવેલા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું સાર્થક પટેલ ને વાત કરીએ સુરતના કતારગામ વિસ્તારમાં ના જે રહેવાસીઓ છે તે આપ જોઈ શકો છો કે કઈ પ્રકારે મુગલીસરાય ખાતે આવેલા છે અને કતારગામ વિસ્તારના ટીપી સ્કીમના 49, 50 અને 51 વર્ષોથી અસ્તિત્વમાં રહેલા રહેણાંક સોસાયટીઓ પર લાવદમાં આવેલા અન્યાય રિઝર્વેશન સામે સ્થાનિક લોકોનો અવાજ ઉઠાવ્યો છે। સ્થળ તપાસ કર્યા વગર મકાનો, વાડીઓ અને પ્લોટ પર કરાયેલા રિઝર્વેશનથી 1 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે। રહેવાસીઓની માંગ છે કે રિઝર્વેશન તાત્કાલિક રદ કરી મિલકત અધિકારીઓને રક્ષણ કરવામાં આવે અને ટીપી સ્કીમમાં પારદર્શિતા લાવવામાં આવે। અમે અમારી મિલકત જાય છે ને એના માટે આવ્યા છે। અમારી મિલકત રિઝર્વેશનમાં જાય છે ને એટલે આવ્યા છે। અમે 60-70 જણા છે અમારી સોસાયટીના। અમારી માંગ છે અમારા મકાન જાય છે, અમારી મિલકત અમને પાછી આપો ને અમને અમારો ન્યાય આપો, અમને અમારો હક આપો। અમારી અર્પણ સોસાયટી છે, આંબા તલાવડી એરિયામાં આવી છે। હું અહીં કતારગામ 49, 50, 51 ટીપીમાં રિઝર્વેશન મૂકવા બાબતે અમે અહીંયા આવ્યા છીએ। લોકોને 4માં નહોતું અને આ 22માં નાખ્યું। ક્યાંથી આવ્યું એ રાજકારણ વાળા ટલ્લે જ ચડાવે છે અમને લોકોને। બધા પાસે અરજીઓ આપી, બધા જ એવા જવાબ આપે કે મેં નથી નાખ્યું તો કોણ એના બાપ નાખી ગયા। અત્યાર સુધી અમે શાંતિથી એ લોકોને કહેતા હતા, હવે અમે આંદોલન કરવાનું ચાલુ કર્યું છે। અત્યાર સુધી ગાંધીજીના માર્ગે હાલતા હતા, હવે ભગતસિંહના માર્ગે પણ હાલશું। કારણ કે અમારે જગ્યા અમારે પૈસાની બધાએ લીધેલી મહેનતની, અને સરકાર એમ કહે છે કે લોકોને મકાન આપશું। અત્યારે છે નો લઈ લે તો બસ છે, નવા નથી જોતા અમારે। આ છે રિઝર્વેશનમાં નહીં નાખો। લોકોના પ્લોટ, મકાન, રસ્તા બધું રિઝર્વેશન, વાડી સોસાયટીની હોય તો રિઝર્વેશનમાં રિઝર્વેશન એ લોકોને બસ ઈ જ દેખાય છે કે લોકોનું પબ્લિકનું લૂંટી લેવું છે, અને મોટા મોટા પૈસા વાળા હોય એ લોકોનું રિઝર્વેશન કાઢી નાખવાનું ને નાના માણસોમાં રિઝર્વેશન નાખી દેવાનું। આ ધંધો કરે છે ખોટા રિઝર્વેશનનો। 4માં રિઝર્વેશન જ નહોતું, આ 22માં ક્યાંથી આવ્યું? એ લોકોએ ભેગા મળીને બધી ગેમ કરેલી છે નાના માણસોને હેરાન કરવાની, એટલે લોકોને ગમે તે રીતે હેરાન કરવા। શાંતિભાઈ વગાસિયા, મૂળ પ્રશ્ન એવો છે ટીપી 49, 50, 51 અને ટીપી 24 ટૂંકી, એની અંદર જે રિઝર્વેશન મૂકવા આવ્યું છે એનો ઢાક પીછેડો કરવા માટે રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે। પબ્લિક રહેવા આવે એની પહેલા ટીપી ફાઇનલ કરીને રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટરની સગવડતા આપવી જોઈએ, એ સગવડતા આપી ગયા નથી। પબ્લિક રહેવા આવી ગઈ ત્યાર પછી રિઝર્વેશનની વાત લઈને આવ્યા છે। પંડોળની અંદર ટૂંકી 24ની અંદર 47 વર્ષ પછી નોર્થ ઝોન પોતાની તાકાત બતાવવા માટે 47 વર્ષ જ્યાં કારખાનું ચલાવતો હોય એનું ડિમોલિશન કરવા આવ્યા છે। તો આ નોર્થ ઝોનની તાકાત છે, એને ખરેખર એવા અધિકારીની તપાસ થવી જોઈએ। ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। આશરે કેટલા લોકો આવ્યા છે? આશરે લગભગ 7,000 થી 8,000 લોકો આવેલા છે। ઇન્ડસ્ટ્રીના 2,000 લોકો છે। આપની શું માંગ છે? અમારી માંગ એવી છે કે વર્ષોથી જે રહેવા લોકો આવી ગયા છે, ટીપી વાળા તમે પાછળ રહી ગયા છો ફાઇનલ કરવા માટે, તો જે આ રિઝર્વેશન છે મુક્ત કરવી જોઈએ। અત્યારે જે પ્રમાણે બાંધકામ થયેલું છે, જે પ્રમાણે છે એ પ્રમાણે ટીપીનો અમલ લાવવો જોઈએ, એવી અમારી માંગ છે।